તો કેમ છે મિત્રો, હું અકમલ હજી તમારા બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે પહેલી વાર હું હવાઈ સફર કરવા જઈ રહ્યો છું। તો આજે તમે જોઈ શકો છો અત્યારે હું રાજકોટ અમદાવાદ હાઈવે જે બાઉન્ડ્રી ને કુવારવા વચ્ચે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે રાજકોટ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ। તો અહીંયા તમે જોઈ શકો છો એરપોર્ટ જવા માટેનો રસ્તો છે અહીંયા। તો આજે હું તમને મારો જે હવાઈ સફર છે એ હું બતાવવાનો છું આ વિડીયોમાં। તમે આ વિડીયો પૂરો જોજો। મારો ફ્રેન્ડ છે મને અત્યારે ડ્રોપ કરવા માટે અહીંયા આવ્યો છે। અમે બે અત્યારે જાશું ને હું તમને મારી બધી પૂરી સફર બતાવવાનો છું। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મેં અહીંયા છે બાઇક છે પાર્ક કરી દીધું છે। અત્યારે ટર્મિનલ તરફ જઈ રહ્યા છીએ। આ એરપોર્ટનો નજારો છે તમે જોઈ શકો છો। આ એરપોર્ટનો વ્યૂ છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હીરાસર। તો મિત્રો તમે જોઈ શકો છો રાજકોટ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એનું ટર્મિનલ છે। હજી ઘણું બધું કામ અંડર કન્સ્ટ્રક્શન છે। તમે આલી સાઈડ જોઈ શકો છો હજી કામ ત્યાં ચાલુ જ છે। હજી અત્યારે એક જ ટર્મિનલ છે સ્ટાર્ટ થયું છે। તમે જોઈ શકો છો અત્યારે જે બોર્ડિંગ પાસ છે એને લઈ લીધો છે અને આપણે અત્યારે વિન્ડો સીટ લીધી છે। હમણાં અત્યારે હું અહીંયા થોડીક વાર વેઇટ કરીશ અને પછી અંદર એરપોર્ટમાં એન્ટ્રી કરીશ। અહીંયા સિક્યુરિટીનું પેજ છે તમે જોઈ શકો છો। તો આ છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો વ્યૂ તમે જોઈ શકો છો। તો મિત્રો અત્યારે ચેકિંગ છે એ થઈ ગયું છે। હવે અમે અત્યારે અહીંયા વેઇટિંગ એરિયા છે અહીંયા હું આવી ગયો છું। અત્યારે તમે જોઈ શકો છો આ બહુ જ મોટો વેઇટિંગ એરિયા। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે બોર્ડિંગ છે સ્ટાર્ટ થઈ ગયું છે। અત્યારે અહીંયા લાઈન છે અને ફ્લાઇટ પણ 30 મિનિટ લેટ છે। તમે જોઈ શકો છો અત્યારે ટ્રાફિક છે બોર્ડિંગ માટે છે। ફ્લાઇટ છે અત્યારે લેન્ડ થઈ ગઈ છે અહીંયા। હવે બોર્ડિંગ માટે આપણે આગળ પ્રારંભ કરશું। તમે અહીંયા જોઈ શકો છો અત્યારે ફ્લાઇટ છે આવી ગઈ છે અને હવે આપણે ફ્લાઇટની અંદર બેસવા જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો બસમાંથી અમે ઉતરાતા। તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો ગરમી બહુ જ વધારે છે, તડકો તમે જોઈ શકો છો અને આ ફ્લાઇટ છે એનો અવાજ પણ રોજુ છે અને તડકો થોડોક વધારે લાગે છે કેમ કે 2 કલાકથી એસીમાં બેઠા હતા અને અત્યારે બહાર નીકળી એટલે થોડુંક ગરમીમાં આયલું જાય। પણ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે ફ્લાઇટની અંદર એન્ટ્રી કરી વાર જઈ રહ્યા છીએ। આપણો પહેલો એક્સપિરિયન્સ છે આ ફ્લાઇટનો।
મિત્રો અત્યારે તમે જોઈ શકો છો, હું ફ્લાઇટમાં છે બેસી ગયો છું. આ તમે જોઈ શકો છો, નાનું નાજકડું એવું ફ્લાઇટનું વોશરૂમ છે. તમે જોઈ શકો છો, આ ગેંડી છે. બસ એક જણો ખાલી સીટ કમ્ફર્ટેબલી ઊભો રહે કે બસ. ના વધારે જરાય સ્પેસ નથી. આ તમે જોઈ શકો છો. Anything that is to be discarded. Once the seatbelt signs are switched on, turn off all electronic devices or keep them in flight mode. Open the window shade. Straighten your seat. તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો, આપણે મુંબઈ છે પહોંચી ગયા છે. અત્યારે જોઈ શકો છો ટ્રાફિક ચેકિનના ટાઈમની તમે ટ્રાફિક જોઈ શકો છો. અત્યારે નીચે ઉતરવા માટેની ઘણી બધી અત્યારે બધા લોકોને ઉતાવળ જાજી છે. ફ્લાઇટ વધારે થોડી લેટ હતી એટલા માટે. તમે જોઈ શકો છો, આ જો ફ્લાઇટનો આપણો એક્સપિરિયન્સ હું હમણાં પછી તમને બહાર નીકળીને શેર કરવાનો છું. તમે જોઈ શકો છો ફ્લાઇટનો વ્યૂ છે આ. હા, આમાં એસટી બસ જેવું જ છે. તમે જોઈ શકો છો, એસટી બસમાં કેમ બધાને ઉતરવાની ઉતાવળું જ હોય છે, આમાં એવું જ છે. જોઈ લ્યો તમે, ઠેઠ અહીંયા ખૂણા લગીને બધા ઊભા જ છે. આપણા જેવા નિરાતવાળા કોક જ છે ખાલી. અહીંયા તમે જોઈ શકો છો, આપણી જે વિન્ડો સીટ હતી અહીંયાથી અત્યારે જે લોકોના લગેજ હોય છે અહીંયા અહીંથી બહાર કાઢવામાં આવે છે લગેજ. આ જે નાની નાની તમે ગાડીઓ જોઈ શકો છો, ટ્રોલી, એમાં હમણાં લોડ કરશે બધો સામાન. તમે જોઈ શકો છો, આપણે હવે લાસ્ટમાં જઈ રહ્યા છીએ. બધી ફ્લાઇટ છે ખાલી થઈ ગઈ છે આખી. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો, આપણે ફ્લાઇટની બહાર આવી ગયા છીએ.
હવે અહીંથી આપણે જઈશું બહારનો વ્યૂ તમે જોઈ શકો છો અત્યારે મુંબઈ એરપોર્ટ. અહીંયા સામે પણ ઘણી બધી ટ્રાફિક છે. આઈ થિંક આ સેમ ફ્લાઇટ માટે જ હશે. તમે જોઈ શકો છો આ આપણી ફ્લાઇટ હતી. આજે તમે જોઈ શકો છો એ આપણી ફ્લાઇટ છે આ. તો તમે જોઈ શકો છો ઘણી બધી ટ્રાફિક છે ભાઈ. તો મિત્રો આ છે મુંબઈનું એરપોર્ટ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે મુંબઈ. આ તમે જોઈ શકો છો આજે ડોમેસ્ટિક જે એરપોર્ટ છે એનો બહારનો ભાગ છે. તો વાત કરું તો એક્સપિરિયન્સમાં બહુ જ આપણો સારો એક્સપિરિયન્સ રહ્યો, બહુ મજા આવી. પણ ફ્લાઇટ થોડીક લેટ હતી કેમ કે આ જે ફ્લાઇટ છે એનો ઓવરઓલ મેં સોફ્ટવેરમાં જોયું હતું 80% જ ટાઈમ ઉપર આવે છે, બાકી 20% તો આવી રીતે ડિલે થતી જ રહે છે. તો આ વિડીયો આપણો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે. બાય બાય.